હેલો ફ્રેન્ડ્સ, મારું નામ છે પ્રણવ પટેલ અને હું આપણી આ ચેનલ સ્ટડીવર્સિટીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. એઝ માય પ્રોમિસ, હું આજે ફરીથી 2 વાગ્યે આવી ચૂક્યો છું તમારું એક ઇન્ટરેસ્ટિંગ લેક્ચર લઈને. અને આજે જે આપણે ચર્ચા કરવાના છીએ તે છે શિડ્યુલ્સ, જેને કહેવામાં આવે છે પરિશિષ્ટ અથવા તો અનુસૂચિ. આ ત્રણ નામ એક જ છે. તો એક્ઝામમાં જો તમને શિડ્યુલની જગ્યાએ કોઈ બીજા નામો પૂછવામાં આવે તો માનું છું ત્યાં સુધી હવે તમારા ક્લિયર થઈ ગયેલું હોવું જોઈએ, જો તમે કંઈ પણ કન્ફ્યુઝ ના થાવ. તો આજે આપણે ચર્ચા કરવાના છીએ પરિશિષ્ટનો. અને આગળ વધતા પહેલા હું તમને યાદ અપાવી દઉં કે જો તમે હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ નહીં કરી હોય તો તેને સબસ્ક્રાઇબ કરી દો અને પોતાના મિત્રો સુધી તેને શેર કરો. અને જો તમને મારું કામ ગમે તો તેને લાઇક પણ કરી દો, જેથી મને વધારે પ્રોત્સાહન મળે. ઓકે, તો પરિશિષ્ટ શા માટે? કારણ કે આ તમારો એક રોકડો માર્ક છે. દર બીજી એક્ઝામમાં એકાદ માર્ક્સનો સવાલ તમારો આ શિડ્યુલમાંથી આવી જ જતો હોય છે. અને તે પણ જ્યારે એવી કોઈ એક્ઝામમાં તમારે પૂછાય જેમાં તમારે 0.1 માર્ક્સની પણ વેલ્યુ હોય, ત્યાં તમને જો 1 માર્ક્સ બેઠો મળી જતો હોય તો ખરેખર તેને લોટરી કહેવાય. અને એટલા માટે, કારણ કે જે પરિશિષ્ટ છે તે ટોટલ ખાલી 12 છે, તમે માત્ર 12 પરિશિષ્ટ યાદ રાખો અને તમારો 1 માર્ક્સ બેઠો તમારા ખિસ્સામાં આવી જશે. ઓકે, આગળ વધીએ. આ છે આપણા પરિશિષ્ટ. સૌથી પહેલું છે સંઘનું નામ અને તેનું કાર્યક્ષેત્ર. શું છે? નેમ ઓફ ધી સ્ટેટ્સ એન્ડ ધેર ટેરિટોરિયલ જ્યુરિસડિક્શન્સ. અને તેમાં શું શું છે? તેમાં છે સંઘના રાજ્યો, જે હાલમાં ટોટલ 28 છે, અને કેન્દ્ર શાસિત પ્રદેશો 9 છે. જો તમે આજે જુઓ આપણું ફર્સ્ટ શિડ્યુલ, તેમાં તમામ રાજ્યોના નામ હશે અને કેન્દ્ર શાસિત પ્રદેશોના નામ તેમાં હશે. બીજામાં કંઈ કરવા જેવું છે નહીં. હું તમને આ દરેકે દરેક પરિશિષ્ટમાં જેટલા મારાથી બને તેવા પ્રયત્ન કરીશ કે હું તમને તેની કેટલીક ટ્રિક્સ આપી દઉં, જેથી અમુક શિડ્યુલ જે હોય તે તમારે મોઢે થઈ જાય અને ઇઝી ટ્રીકથી તમે તેને એક્ઝામમાં પણ યાદ રાખી શકો. તો ફર્સ્ટ તો તમને યાદ રહી જ જશે કે આપણે જે ભારત દેશની વાત કરીએ છીએ, જે આપણે સંઘની વાત કરીએ છીએ, તેના કેટલા રાજ્યો છે અને કેટલા કેન્દ્ર શાસિત પ્રદેશો છે તેની ચર્ચા કરવામાં આવેલી છે. સેકન્ડ શિડ્યુલમાં શું છે? સેકન્ડ શિડ્યુલમાં છે વેતન અને ભથ્થાઓની જોગવાઈ. પણ કોના કોના વેતન અને ભથ્થા? તો તેમાં આવે છે રાષ્ટ્રપતિ, રાજ્યપાલ, લોકસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ, રાજ્યસભાના સભાપતિ અને ઉપસભાપતિ, વિધાનસભાના અધ્યક્ષ ઉપાધ્યક્ષ, વિધાન પરિષદના સભાપતિ અને ઉપસભાપતિ, સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટના ન્યાયાધીશો અને કેગ એટલે કે કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ. આ તમામના વેતન અને ભથ્થાની જોગવાઈ પરિશિષ્ટ 2 માં કરવામાં આવી છે. તો સર, એના માટે સ્પેશિયલ પરિશિષ્ટ 2 શા માટે બનાવવામાં આવ્યું? કોઈ ખાસ રીઝન છે એનું? બિલકુલ છે. શા માટે? કારણ કે જરૂરી નથી કે જે સ્ટેટમાં ચૂંટાઈને આવે તે સારા જ હોય. બની શકે કે અચાનક કંઈક સ્ટેટ એવો નિર્ણય લે કે જેના લીધે સ્ટેટનું જે છે તે દબાણ વધી જાય, કોમના પર વધી જાય, રાષ્ટ્રપતિ પર વધી શકે, ન્યાયતંત્ર પર વધી શકે. તેથી તેમના જે કોઈ પણ પગાર અને ભથ્થા હોય ને તેના પર સ્ટેટનો કંટ્રોલ ઓછો રાખવામાં આવેલો છે. અને તેથી જ વેતન અને ભથ્થાની જોગવાઈ તે સેકન્ડ શેડ્યુલમાં કર્યું. પણ સર, આ તો તમે કારણ કીધું, આનાથી બેનિફિટ શું થાય? બેનિફિટ એ થાય કે આની અંદર જે વેતન અને ભથ્થાની જોગવાઈ છે, જેમ કે હાલમાં રાષ્ટ્રપતિનો પગાર કેટલો છે? તો હાલમાં રાષ્ટ્રપતિનો પગાર છે 5 લાખ છે, બરાબર? ઓકે, તો 5 લાખ છે. તો હવે આપણા જે રાષ્ટ્રપતિ છે, જ્યાં સુધી રાષ્ટ્રપતિનો કાર્યકાળ પૂરો ન થાય ત્યાં સુધી તેમને 5 લાખ પ્લસ બીજે જે કોઈ પણ તેમને જે ભથ્થા મળતા હોય તેમાં સંસદ કોઈ પણ પ્રકારનું ઇન્ટરફિયર ના કરી શકે. શા માટે? કારણ કે રાષ્ટ્રપતિ સ્વતંત્ર રીતે કોઈ પણ દબાણ વગર પોતાનું કામ કરી શકે. અને જો તેઓ ઇન્ટરફિયર કરે, જેમ કે ધારો કે સંસદની ઈચ્છા થઈ કે આપણે 5 લાખ નથી રાખવા, તો કેટલા રાખવા છે? ધારો કે હવેથી આપણે તેનો પગાર રાખવો છે 4 લાખ, તો તે 4 લાખ કરી શકે છે. 4 લાખ કરી શકે છે. પરંતુ જે આપણા હાલના રાષ્ટ્રપતિ છે, જેમ કે છે તે આપણા કોવિંદજી, રામનાથ કોવિંદજી, તો તેમનો કાર્યકાળ જ્યાં સુધી પૂરો ન થાય ત્યાં સુધી આ તેમના પર લાગુ પડશે નહીં. પણ જો સંસદ નક્કી કરે કે આપણે 5ની જગ્યાએ 6 લાખ કરી દેવું છે તો તે લાગુ થઈ શકે છે. શા માટે? કારણ કે સંસદ કોઈ પણ પગાર અને ભથ્થાને લઈને કોઈ નેગેટિવ એટલે કંઈ પણ કપાત મૂકે તો તે કપાત જે પણ તત્કાલીન વ્યક્તિ હોય, જે તે પદ ભોગવતું હોય તે વ્યક્તિને લાગુ નહીં થશે. પરંતુ જો કે બેનિફિટ આપવા માંગતું હોય તો જે તે વ્યક્તિ તત્કાલ જ
જેવું તે સંસદમાં પાસ થશે તેવું તરત તેઓ તે બેનિફિટ્સ ભોગવશે. તો યાદ રાખજો કે આની અંદર જેટલાની પણ વેતન અને ભથ્થાની જોગવાઈ છે, પ્લસ આમના માટે એક શબ્દ વાપરવામાં આવેલો છે. કયો શબ્દ વાપરવામાં આવેલો છે? તો આ જે વેતન અને ભથ્થા છે તેને કહેવાય છે CFI. CFI એટલે કે કોન્સોલિડેટેડ, શું કહેવામાં આવ્યું છે? કોન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયા. કોન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયા એટલે કે એવું ફંડ કે જેના પર સંસદમાં કોઈ પણ પ્રકારનો મત કરવામાં આવશે નહીં. શા માટે? કારણ કે આ ભથ્થા આપવાના જ છે, આના પર મત આપવાની કોઈ જરૂર નથી. તેથી તમે જો જ્યારે પણ આપણું બજેટ ડિસ્કસ થતું હોય છે ત્યારે બજેટમાં દરેક વસ્તુ પર મત આપવામાં આવે છે, પરંતુ પગાર અને ભથ્થાને લઈને કોઈ પણ મત થતો નથી. શા માટે? એક જ રીઝન છે, કારણ કે સ્ટેટનું ઇન્ટરફિયરન્સ હોવું જોઈએ નહીં, જેથી જે પણ સરકાર છે તે સ્વતંત્ર રીતે કામ કરી શકે. તો તેથી જ આમાં દર્શાવેલા તમામ લોકો છે તેમના પગારની અને ભથ્થાની જોગવાઈ કરવામાં આવેલી છે સેકન્ડ પરિશિષ્ટમાં. યાદ રાખો, હું તમને અહીં જે કંઈ પણ કહું છું ને એ દરેક વસ્તુ યુપીએસસીના લેવલનું છે. શું? યુપીએસસીના લેવલનું છે. આ તમને કોઈ પણ બુકમાં જોવા નહીં મળે. તમે કોઈ પણ બુક જુઓ તેની અંદર બસ ખાલી આ લિસ્ટ આપી દીધેલું હોય છે, બીજું તેની અંદર કંઈ હોતું નથી. પણ આપણે તેની અંદર એક વધારે ડેપ્થમાં જવાનું છે કે શા માટે. એક સવાલ થવો જોઈએ કે શા માટે આવું છે. અને જ્યારે તમે આ સવાલ પોતાની જાતને પૂછશો, જ્યારે તમને જે પણ ભણાવતા હોય તેમને પૂછશો, ત્યારે તમને ખબર પડશે કે તે તમને જવાબ આપી શકે છે કે નહીં. આગળ વધીએ. થર્ડ શેડ્યુલ, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ શેડ્યુલ. થર્ડ શેડ્યુલ શું કહે છે? શપથ અને પ્રતિજ્ઞાઓના નમૂના. તો કોની શપથ છે? સંસદના મંત્રી. સંસદમાં કોણ આવે છે? સંસદમાં આવે છે લોકસભા, સંસદમાં આવે છે રાજ્યસભા. ઓકે, તો સંસદના મંત્રીઓ, વિધાનસભાના મંત્રીઓ, તેમાં આવે છે વિધાનસભા પણ આવી જાય છે અને વિધાન પરિષદ પણ આવી જાય છે. અહીં લખવાનું રહી ગયેલું છે પણ તમે યાદ રાખજો, આની અંદર વિધાન પરિષદ પણ આવી જાય છે. ઓકે, સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના ન્યાયાધીશના પદ ગ્રહણ વખતે લેવામાં આવતી શપથ. આ તમામની જે શપથના નમૂના છે કે તમે કેવી શપથ તમારે લેવાની છે તેના નમૂના થર્ડ શેડ્યુલમાં દર્શાવવામાં આવેલા છે. ઓકે, તો સર અહીં મારો એક સવાલ છે. હા, પૂછો ને. તમે જ્યારે પોલિટી કરાવેલું હતું ત્યારે તમે જે ફર્સ્ટ લો કીધેલો હતો, જે તમે ફર્સ્ટ લોની જે ચર્ચા કરેલી હતી તે કયો હતો? અરે તમારે બોલવાનું હોય, મને તો ખબર હોય. ઓકે સર, અમે બોલી દઈએ. તે હતો લો શુડ બી રિટન એન્ડ ક્લિયર. ઓકે, તો હું અહીં એક વસ્તુ જોઈ શકું છું કે તમે જે મને કહ્યું તેમાં રિટન તો બરાબર છે, પણ ક્લિયર શા માટે તમે આટલા મોટા અક્ષરે અને કેપિટલ લેટરમાં લખ્યું? સર, તમે અમને પકડી પાડ્યા. અમારો કહેવાનો મતલબ એ છે કે જો ક્લિયર હોય તો આની અંદર જે સંસદના મંત્રીની વાત કરી, હા વાત કરી, તો સંસદમાં કોણ આવે? તો સંસદમાં પ્રધાનમંત્રી આવે, બિલકુલ આવે. તો શું તેમના શપથની જે જોગવાઈ છે તે પણ આમાં હશે? બિલકુલ, પ્રધાનમંત્રીના શપથની જોગવાઈ પણ થર્ડ શેડ્યુલમાં જ હશે. ઓકે, તો જે કેબિનેટના મંત્રીઓ છે તેમના શપથની જોગવાઈ પણ આમાં જ હોવી જોઈએ. બિલકુલ, તે પણ એક સંસદના જ સભ્યો છે. ઓકે, માની લીધું. તેમાં મુખ્યમંત્રીને તેમની કેબિનેટ પણ આવી ગઈ, બિલકુલ આવી ગઈ. પણ સર, અમારો સવાલ એ છે આની અંદર રાષ્ટ્રપતિ અને રાષ્ટ્રપતિ ક્યાં છે? અમને જવાબ આપો. તમે લખવાનું ભૂલી ગયા? અમે નથી માનતા કે તમે લખવાનું ભૂલી જાય, કારણ કે આટલા ટાઈમમાં મેં એક વસ્તુ જોઈ લીધું છે કે તમે જે કંઈ પણ કરો તેની પાછળ કંઈક ને કંઈક તો રીઝન હોય જ છે. વાહ, માનવું પડે. ખરેખર હવે તમે મને ઓળખવા માંડેલા છો. એનું કારણ છે થર્ડ શેડ્યુલમાં રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિના શપથ નથી. અને જો કોઈ પણ બુકમાં રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિના શપથ લખેલું હોય તો હું તમને અહીં ઓપન ચેલેન્જ કરું છું, હું તમને ખુલ્લેઆમ કહું છું કે તે બુકના ઓથરનું નોલેજ નથી, કે જેથી તમે તે બુકમાંથી તમે જીપીએસસી અથવા તો યુપીએસસીની
તમે પ્રિપેરેશન કરી શકો. શા માટે? કારણ કે યાદ કરો આર્ટિકલ 60. સર તમે હજુ કરાવેલું જ નથી તો ક્યાંથી યાદ અપાવું? મિત્રો મેં તમને કરાવેલું છે. જ્યારે આપણે બંધારણની આપણે વાત કરી હતી, જ્યારે બંધારણનું જે અમલ થઈ ચૂકેલો હતો, અમલ નહીં થયેલું હતું, પણ જ્યારે બંધારણને અપનાવવામાં આવેલું હતું 26 નવેમ્બર 1949, ત્યારે મેં તમને કેટલાક આર્ટિકલ કહેલા હતા કે જેમાંનો કે જેટલા જે આર્ટિકલ હતા તે આર્ટિકલ તે દિવસે અમલમાં આવી ગયેલા હતા અને તેમાં જ એક આર્ટિકલ હતું આર્ટિકલ 60. હા સર, થોડું યાદ આવે છે. તેમાં મેં તમને કહેલું હતું આર્ટિકલ 60માં શું છે. આર્ટિકલ 60માં છે રાષ્ટ્રપતિના શપથ. આ જોઈ લો તમે, આપણું ભારતનું કોન્સ્ટિટ્યુશન જોઈ લો, તેની અંદર આર્ટિકલ 60માં છે રાષ્ટ્રપતિના શપથ. હવે જો સ્પેશિયલ રાષ્ટ્રપતિના શપથ માટે આર્ટિકલ 60 આપેલું હોય તો થર્ડ પરિશિષ્ટમાં શા માટે તે લોકો મૂકવાના? એટલા માટે મેં કહ્યું હતું કે કોઈ પણ બુકમાં જો તમને આ જોવા મળે તો તે બુક વાંચવાની બંધ કરી દો. તમારા પૈસા પાણીમાં જતા રહ્યા, ક્યાં તો પસ્તીમાં આપી દો, ક્યાં તો સેકન્ડ હેન્ડ કોઈને વેચી દો. એ જ તમારા માટે બરાબર રહેશે. ઓકે સર, તો હવે તમે રીઝન તો બોલી દો. તમે બહુ બડાઈ મારી લીધી. ઓકે, તેનું રીઝન છે કે થર્ડ શેડ્યુલમાં જે પણ શપથ છે ને, જે પણ શપથ છે તે શપથમાં લખેલું હોય છે, જેમ કે આની અંદર લખેલું છે I XYZ, કોઈ પણ આમાં નામ છે, ડુ સ્વેર ઇન ધ નેમ ઓફ ગોડ ધેટ આઈ વિલ ફેથફુલી બ્લા બ્લા બ્લા, અને છેલ્લે લખેલું હોય છે થર્ડ શેડ્યુલમાં કે હું જે પણ બંધારણમાં લખેલું છે તેને મારા હૃદયપૂર્વક તેને ફોલો કરીશ. શું લખેલું છે? હું બંધારણને હૃદયપૂર્વક ફોલો કરીશ. કોણ ફોલો કરશે? સંસદના મંત્રી, વિધાનસભાના મંત્રી હોય, વિધાન પરિષદના મંત્રીઓ હોય, સુપ્રીમ કોર્ટ હોય, હાઈકોર્ટના ન્યાયાધીશ હોય, કોઈ પણ હોય તે બંધારણને ફોલો કરશે. હા સર, અમે સમજી ગયા. તો ફરક શું છે? ફરક એ છે આ જે રાષ્ટ્રપતિનું જે પદ છે, હા સર, જે રાષ્ટ્રપતિનું પદ છે તેમનામાં એમ લખેલું છે કે I XYZ, જેમ કે હમણાં જ આપણા રાષ્ટ્રપતિ છે તેમણે કંઈક એવા શપથ લીધેલા હશે કે I રામનાથ કોવિંદ ડુ સ્વેર ઇન ધ નેમ ઓફ ગોડ ધેટ આઈ વિલ faithfully execute the office solemnly affirm of president of the India and will to the best of my ability preserve, protect and defend the constitution and the law, and that I will devote myself to the service and well-being of the people of India. સર, અમે ગુજરાતી મીડિયમ વાળા છીએ. તમે જે કંઈ પણ બોલી ગયા અમને 100% નહીં સમજ પડી. અમને થોડું કંઈ ખબર પડી, પણ છતાં પણ તમે થોડું ઇલેબરેટ કરી દો. ઓકે, ઇલેબરેટ કરી દઉં તો જુઓ, એ મેં કેટલાક શબ્દો પર લાઈન કરેલી છે. હા સર, શા માટે? કારણ કે તો ઓબ્વિયસલી કંઈક ખાસ હશે. આમનામાં કેટલાક શબ્દો છે. કયા છે? પ્રિઝર્વ, પ્રોટેક્ટ એન્ડ ડિફેન્ડ. સર, તમે આ શા માટે આટલું મોટેથી બોલ્યા? ઓકે, હજુ ખમી જાઓ મિત્રો. શું કહે છે? પ્રોટેક્ટ એન્ડ ડિફેન્ડ. કોને? ધ કોન્સ્ટિટ્યુશન એન્ડ ધ લો. તમારે માત્ર આટલી જ વસ્તુ સમજવાની છે. શું કહે છે? કે હું બંધારણ અને કાયદાનું રક્ષણ કરીશ અને ડિફેન્ડ કરીશ. શું કહે છે? રક્ષણ કરીશ, એને પ્રોટેક્ટ કરીશ, તેને ડિફેન્ડ કરીશ. શા માટે ડિફેન્ડ કહ્યું છે? કારણ કે જો કોઈ પણ બંધારણ પર એટેક કરશે તો હું છું તેની રક્ષા કરવા માટે, હું તેમનો ડિફેન્ડ. તો સર, અમે જ્યાં સુધી અમને ખબર છે ત્યાં સુધી પ્રોટેક્ટનો મતલબ પણ રક્ષણ થાય, ડિફેન્ડનો મતલબ પણ રક્ષણ થાય. તો શા માટે અલગ અલગ? તો અગેન યાદ કરી લો, થર્ડ લો ઓફ પોલિટી શું છે? સમાનાર્થીને સ્થાન નથી. પ્રોટેક્ટ એટલે કે રક્ષણ કરવું, ડિફેન્ડ એટલે કે જો કોઈ બંધારણને હાનિ પહોંચાડે તો વળતો વાર પણ કરવો. શું? વળતો વાર પણ કરવો, પ્રહાર પણ કરવો. તો એટલા માટે શું, તો જ્યાં બીજા બધાની જે શપથ છે ને, બીજા બધા અન્ય લોકોની જે પરિશિષ્ટ 3 પ્રકારની જે શપથ છે, યાદ રાખો આ તમામ મટીરિયલ યુપીએસસીના લેવલનું છે. તમને કોઈ પણ જગ્યાએ નહીં જોવા મળે. મોટા ભાગના જે તમારા પ્રતિયોગિતાઓ હોય છે તેમને આ વાત ખબર જ નથી હોતી અને તેઓ એમને જીપીએસસી આપવા આવી જતા હોય છે. પણ તમારે આ વાતનું ધ્યાન રાખવાનું છે. જે અન્ય હોય છે તે શું કહે છે કે બંધારણને ફોલો કરીશું. શું કહે છે? બંધારણને ફોલો. જ્યારે રાષ્ટ્રપતિ શું કહે છે? તે કહે છે બંધારણનું રક્ષણ.
યાદ રાખો, આ સવાલ એક્ઝામમાં પૂછાઈ ચૂકેલો છે કે બંધારણનો રક્ષક કોણ છે, અને 99.9999% લોકો લખે છે 99.99999% શું કહે છે જીપીએસસીમાં કે બંધારણનો રક્ષક કોણ? સુપ્રીમ કોર્ટ. અને સુપ્રીમ કોર્ટ ઓપ્શનમાં હોય જ છે, પહેલો જ એ ઓપ્શન મૂકી દે છે અને આપણે હસતા હસતા લખીને આવી જઈએ છીએ અને આપણે કહીએ વાહ 1 માર્ક્સ આવી ગયો. અને જ્યારે આન્સર શીટ મુકાય છે, આન્સર કી, ત્યારે કહીએ બાપ રે બાપ આ તો ખોટું છે, ચાલો જીપીએસસીને આપણે ફટાફટ ઈમેલ લખી દઈએ કે આમાં ખોટું છે. આમાં તમે શા માટે સુપ્રીમ કોર્ટ નથી લખ્યું? સુપ્રીમ કોર્ટ જ આવે, કારણ કે તેમનું કામ છે આપણને બંધારણનું બચાવવાનું, આપણને ન્યાય આપવાનું. એવું નથી. બંધારણનો રક્ષક કોણ છે? તેનો જવાબ છે આર્ટિકલ 60માં. કોણ છે બંધારણનો રક્ષક? છે રાષ્ટ્રપતિ. કોણ છે બંધારણનો રક્ષક? રાષ્ટ્રપતિ. યાદ રાખો. કેવી રીતે? તે કહે છે પ્રોટેક્ટ એન્ડ ડિફેન્ડ ધ કોન્સ્ટિટ્યુશન એન્ડ ધ લો. બંધારણનું રક્ષણ અને કાયદાનું રક્ષણ કરવાનું કામ છે મારું. મારું એટલે કોનું? મારું એટલે કે રાષ્ટ્રપતિ. તો સર સુપ્રીમ કોર્ટ શા માટે વચ્ચે આવે? એટલે કે મારી સાથે કંઈ અન્યાય થયો, મારી સાથે કંઈ અન્યાય થયો, કોઈ બીજા નાગરિકે કર્યો કે પછી કોઈ સરકારે કર્યો, સ્ટેટે કર્યો, હું રાષ્ટ્રપતિ પાસે મારે જવું જોઈએ ને. જો તે પ્રોટેક્ટર હોય તો પછી હું હાઈકોર્ટ હોય કે સાદી કોઈ ડિસ્ટ્રિક્ટ કોર્ટ હોય કે પછી સુપ્રીમ કોર્ટ હોય, તેની પાસે શા માટે જાઉં છું? શા માટે લોકો ગાંડા છે કે તે સુપ્રીમ કોર્ટ પાસે જાય? શા માટે રાષ્ટ્રપતિ પાસે નથી જતા? વાંધો નહીં, હું તમારા કન્ફ્યુઝન દૂર કરું. માની લો કે આ તમે છો. માની લો કે આ તમે છો. ઓકે સર, માની લીધું. તમે આ રસ્તા પર ચાલતા ચાલતા જાઓ છો. તમે આ રસ્તા પર ચાલતા ચાલતા જાઓ છો. ઓકે. એક વ્યક્તિ તમને અટકાવે છે, આવે છે. ઓકે. આ વ્યક્તિ એમ કહે છે કે પ્લીઝ, શું કહે છે? પ્લીઝ મને થોડા પૈસા આપો. શું કહે છે? પ્લીઝ મને થોડા પૈસા આપો. કેટલા રૂપિયા? તા કહે છે મને 5,000 રૂપિયા જોઈએ છે. હવે તમે વ્યક્તિને નથી ઓળખતા, તમારા માટે એ વ્યક્તિ અજાણ છે. શું છે? અજાણ, ટોટલી અનનોન. તમે એને રૂપિયા આપશો? સર એ જો વ્યક્તિ અનનોન હોય, તમે એને 5,000 છો, અમે તેને 5 રૂપિયા પણ શા માટે આપીએ? ઓકે. તો જો તે એમ કહે તો કે ચાલ એક કામ કરો, મને ઉધાર આપો. મારી પાસે જ્યારે આવશે તમે મને તમારો નંબર આપી દો અને એડ્રેસ આપી દો, હું એ રૂપિયા તમને પાછા આપી દઈશ. કેવી વાત કરો? મને તેના પર ભરોસો જ નથી. હું તેને ઓળખું, હું તેને ઓળખતો હું તો હું વિચારું ને, તો હું વિચારું કે કદાચ તેને આપું. બિલકુલ જ નહીં ઓળખતો હું તેને શા માટે રૂપિયા? ને 5 રૂપિયા શું, મને તેને 5 પૈસા પણ શા માટે આપું? માની લીધું. હવે આપણે કેસ 2 ની વાત કરીએ. માની લો આ જ રીતે તમે રસ્તા પર જાઓ છો. આ જ રીતે એક વ્યક્તિ તમને મળે છે. તે તમને કહે છે કે મને 1,00,000 રૂપિયા જોઈએ છે. બાપરે બાપ. ઓકે. પણ તમે આને નથી ઓળખતા. સર અમે તમને ઓલરેડી કહી દીધું કે અમે એક ફૂટી કોડી પણ નહીં આપીએ. તો 5,000 હોય કે તમે 1,00,000નું, અરે આખી વાત તો સાંભળો. ઓકે બોલો. પણ આ એક વ્યક્તિ છે. ઓકે. આ વ્યક્તિ પર તમને એટલો બધો ટ્રસ્ટ છે, એટલો બધો તમને વિશ્વાસ છે કે આને તમે 5,00,000 સુધી પણ આપી શકો છો. બાપ રે બાપ. હા સર, માની લીધું, આપી શકીએ છીએ. અમારા બેસ્ટ ફ્રેન્ડ છે, મારો ભાઈ છે, આ તમારી બહેન જેવી છે, તેને તમે આપી જ દઈએ. બરાબર. એ વ્યક્તિ તમારી પાસે આવે છે. અરે હા સર, અમે કહી દીધું ને કે 5,00,000 આપ્યા ને તેને 6,00,000 આપી દઈએ. અરે વાત તો સાંભળો. ઓકે. ત્યાં આવીને કહે છે મને રૂપિયા નથી જોઈતા, પણ જેટલો ભરોસો તને મારા પર છે ને, એટલો ભરોસો મને આ વ્યક્તિ પર છે. અને હું ગેરંટી લઉં છું, હું ગેરંટી લઉં છું કે આ વ્યક્તિને તું રૂપિયા આપ અને આ તને આપી જ દેશે. તો તમે કહો છો ઓકે વાંધો નહીં, તું ગેરંટી તો લે છે, નહીં આપ્યા તો? ત્યાં કહે છે ઓકે વાંધો નહીં, જો નહીં આપે રૂપિયા તો હું તને આપી દઈશ રૂપિયા. એટલે તમે શું કહેશો? વાંધો નહીં, મને તારા પર તો એટલો ભરોસો છે જ, અને જો તને આના પર ભરોસો હોય તો મને પણ આના ભરોસો છે. પણ યાદ રાખજે, ગેરંટીયર તું છે, તે આની ગેરંટી લીધી છે. હા સર. તો હવે તેનું અને ન્યાયનું આપણા બંધારણનું શું કનેક્શન છે? કનેક્શન એ છે, તમે એ વિચારો કે જે વ્યક્તિ પર તમને ભરોસો છે તે ગેરંટીયર છે. બરાબર. તો હવે ધારો કે
આ વ્યક્તિએ તમારી પાસેથી 1 લાખ રૂપિયા લઈ લીધા. ઓકે, અને તે ફરાર થઈ ગયો. તે ભાગી ગયો. બરાબર? હા સર, બરાબર, તે ભાગી ગયો. તો એમ કે તમે ત્યારે કોની પાસે જશો? આ ભાગી જાય તો ઓબ્વિયસલી સર અમે આની પાસે જઈશું. કોણ છે? આણે ગેરંટી લીધેલી, તે ગેરંટીયર છે કે ભાઈ તે ભરોસો મુકાવેલો હતો કે ભાઈ અમારે સાથે જો કંઈ પણ આને કોઈ પણ પ્રકારનું ક્રૂક કર્યું કે ફ્રોડ કર્યું તો તું મને રૂપિયા આપી દેશે. હવે તારી જવાબદારી છે, તું મને રૂપિયા આપ. ક્લિયર? અહીં સુધી માનું છું ત્યાં સુધી તમારું ક્લિયર થઈ ગયેલું હશે. હા સર, અહીં સુધી અમારું ક્લિયર થઈ ગયું. તો જે આપણું બંધારણ છે તે અહીં પૈસા છે અથવા તો ટ્રસ્ટ છે, તમે કંઈ પણ બોલી શકો છો. ઓકે, આ જે વ્યક્તિ છે જે આપી રહ્યા છે રૂપિયા, તે આપણે છીએ. આપણે કોણ? વી ધ પીપલ ઓફ ઇન્ડિયા. કોણ? આપણે ભારતના નાગરિકો. ઓકે, અને જે રાષ્ટ્રપતિ છે તે બંધારણનો રક્ષક છે. ઓકે, તે બંધારણનો રક્ષક છે. તે શું કહે છે કે હું બંધારણની રક્ષા કરીશ. કોની પાસેથી હું રક્ષા કરીશ? હું બંધારણની રક્ષા કરીશ એવા તમામ પરિબળોથી કે જે બંધારણને હાનિ પહોંચાડશે. ઓકે, તો તમે તેમની પાસે નહીં જાઓ. પણ સુપ્રીમ કોર્ટ શું કહે છે? સુપ્રીમ કોર્ટ એમ કહે છે કે હું ગેરંટીયર છું. હું કોણ છું? હું ગેરંટીયર છું. તમે જે છો, એટલે કે આપણે જે, એક મિનિટ, આપણે આપણો વોટ આપેલો છે. આપણે કોને વોટ આપેલો છે? આપણે વોટ આપેલો છે સરકારને. સરકાર એટલે કે સ્ટેટ. હા સર, અમને ક્લિયર થઈ ગયું. હવે આગળ એમ કે આપણે સરકારને વોટ આપેલો છે અને સરકાર શું કહે છે કે અમે તમારું રક્ષણ કરીશું, અમે તમને દરેક પ્રકારના અન્યાયથી બચાવીશું, અમે આ કરીશું, અમે તે કરીશું, અમે આવું બિલકુલ નહીં કરીશું, અમે આવું ખરાબ કંઈ બિલકુલ નહીં થવા દઈએ. એટલે આપણે આમના પર ટ્રસ્ટ મૂક્યો છે. ઓકે, અને આપણે પ્રજાસત્તાક છીએ. આપણે કોણ છીએ? આપણે પ્રજાસત્તાક છીએ. એના લીધે જે સૌથી જે સર્વોચ્ચ હોદ્દો જે કોનો છે? જે છે રાષ્ટ્રપતિનો. તે છે રાષ્ટ્રપતિનો. અને આપણા માટે તે અનનોન વ્યક્તિ છે. હવે તમે મને કહો, તમારામાંથી કેટલા લોકો પર્સનલી રામનાથ કોવિંદજીને ઓળખે છે? કોઈ નહીં ઓળખતું હોય આપણામાંથી કોઈને. કદાચ કોઈ એક મળી જાય, કેટલાક ગણ્યા ગાંઠિયા લોકો છે તેમને ઓળખતા હોય. બિલકુલ. તો આપણે કઈ રીતે તેમના પર આપણે ટ્રસ્ટ મૂકીએ? તે આવે છે એટલે કે સરકાર આવે છે અને સરકાર વોટ આપીને રાષ્ટ્રપતિને ચૂંટે છે. હા સર, અહીં સુધી ક્લિયર થઈ ગયું. તો આપણે કેવી રીતે તેમના પર ટ્રસ્ટ મૂકીએ? તો તેના માટે સુપ્રીમ કોર્ટ જે છે તે ગેરંટીયર છે. કોણ છે? એક ગેરંટીયર છે. તે કહે છે કે હું ગેરંટી લઉં છું કે તમે તમારો ટ્રસ્ટ આમના પર મૂકો અને જો તે લોકો કંઈ પણ ખરાબ કરશે તમારી સાથે, જો કંઈ પણ અન્યાય કરશે, તો હું અહીં બેઠો છું. હું કોણ? હું સુપ્રીમ કોર્ટ અહીં બેઠો છું. તો વિચાર કરો, અહીં જે સરકાર છે, જે સ્ટેટ છે, જે રાષ્ટ્રપતિ છે, તે કંઈ કોણ છે? તે છે અહીં તમારા માટે જે અનનોન જે વ્યક્તિ છે, જે તમારા માટે અજાણ્યું વ્યક્તિ, તે છે. પૈસા આપનાર આપણે છીએ અને ગેરંટીયર છે અહીં સુપ્રીમ કોર્ટ. તો યાદ રાખો કે સુપ્રીમ કોર્ટ તે રક્ષક નથી. સુપ્રીમ કોર્ટ કોણ છે? સુપ્રીમ કોર્ટ છે ગેરંટીયર, જે ગેરંટી લે છે કે જો આમણે તમારી સાથે કંઈ પણ ખરાબ કર્યું તો હું અહીં બેઠો છું, તમે અહીં આવો. એટલા માટે જ્યારે પણ આપણી સાથે કંઈ અન્યાય થાય છે, આપણે સુપ્રીમ કોર્ટ પર જઈએ છીએ. શા માટે? કારણ કે સુપ્રીમ કોર્ટ આપણે ગેરંટીયર છે. આપણે શું કહીએ છીએ કે જો અમે આમના પર ભરોસો મૂકેલો હતો. કોના પર? અમે પ્રજાસત્તાક છીએ, એટલે કે જે સર્વોચ્ચ હોદ્દો છે કોનો છે? રાષ્ટ્રપતિનો. તમે કહ્યું હતું કે તમે મારા પર ટ્રસ્ટ મૂકો, હું બંધારણની રક્ષા કરીશ. પણ જ્યારે સરકારે અમારું બંધારણનું કંઈક ખરાબ કર્યું, અમારા મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન કર્યું કે કંઈ પણ એવો કાયદો લાવ્યા કે જેના લીધે બંધારણનું હનન થયું, ત્યારે તમે ચૂપ રહ્યા, તમે કંઈ નહીં કર્યું. તો એનો મતલબ એમ કે તમે અમારો ટ્રસ્ટ બ્રેક કર્યો. તો તેથી હવે આપણે કોની પાસે જઈશું? તમે ફરાર થઈ ગયા પૈસા લઈને, તો આપણે જઈશું ગેરંટીયર પાસે. અને ગેરંટીયર કોણ છે? ગેરંટીયર છે સુપ્રીમ કોર્ટ. ઓકે સર, આનાથી ઇઝી વેમાં હું તમને નહીં સમજાવી શકું. હું નહીં, કોઈ પણ તમને નહીં સમજાવી શકે. તો માનું છું ત્યાં સુધી હવે તમારું ક્લિયર થઈ ગયેલું હોવું જોઈએ કે રક્ષક કોણ છે અને ગેરંટીયર કોણ છે. તો આપણા બંધારણનો રક્ષક છે રાષ્ટ્રપતિ. એટલા માટે તે બંધારણનું રક્ષણ કરવા માટેની શપથ લે છે અને બાકી બધા બંધારણને ફોલો કરવા માટેની. અને સુપ્રીમ કોર્ટને આપણે કેવી રીતે ડિસ્ક્રાઇબ કરીએ?
તો સુપ્રીમ કોર્ટ છે આપણા બંધારણનો ગેરંટીયર. કોણ છે ગેરંટી લેનાર? કોણ છે ગેરંટીયર? આ તમને કોઈ પણ બુકમાં નહીં જોવા મળે, તમને કોઈ પણ એવા આલતુ ફાલતુ ક્લાસીસમાં તમને કોઈ પણ નહીં શીખવી શકે. શા માટે? કારણ કે તેમનું જ નોલેજ એટલું બધું નથી હોતું, તે તમને ક્યાંથી નોલેજ આપવાના. ઓકે, આગળ વધીએ. તો આ છે ફરક ઓર્ડિનરી જે પણ સ્ટેટના લોકો હોય છે તેમના શપથ માટે. જો કે આમાંથી કોઈ પણ ઓર્ડિનરી નથી, બધા એક્સ્ટ્રા ઓર્ડિનરી છે, પણ અહીંયા આપણે કમ્પેરેટિવલી વાત કરીએ છીએ, સાપેક્ષમાં, કે રાષ્ટ્રપતિ એક છે એક તરફ અને એક તરફ છે બાકીના બધા લોકો. તો તેમના શપથ અલગ છે બંધારણને ફોલો કરવા માટેના, અને રાષ્ટ્રપતિના શપથ છે બંધારણનું રક્ષણ કરવા માટેના. તો યાદ રાખો, જ્યારે પણ તમને એક્ઝામમાં સવાલ પૂછાય બંધારણનો રક્ષક કોણ છે, તો જવાબ આવશે રાષ્ટ્રપતિ. ફોર્થ શિડ્યુલમાં શું છે? ફોર્થ શિડ્યુલમાં છે રાજ્યસભામાં રાજ્યો તથા કેન્દ્ર શાસિત પ્રદેશોની બેઠકોની ફાળવણી. આમાં તમારે કંઈ કરવા જેવું છે નહીં. જેમ કે રાજ્યો છે, કોઈ રાજ્ય મોટું હોય તો તેને કેટલી સીટ રાજ્યસભામાં મળવી જોઈએ, એલોકેટ થવી જોઈએ, કેટલી કેન્દ્ર શાસિત પ્રદેશોની બેઠકોની કેટલી ફાળવણી થવી જોઈએ, તેનું લિસ્ટ એ તેની યાદી છે ફોર્થ શિડ્યુલમાં. ઓકે, ફિફ્થ શિડ્યુલમાં શું છે? તેમાં છે અનુસૂચિત જાતિ અને જનજાતિ વિસ્તારોમાં વહીવટ અને નિયંત્રણ. તે છે ફિફ્થ શિડ્યુલમાં. અને સિક્સ્થ શિડ્યુલમાં છે આસામ, મેઘાલય, ત્રિપુરા અને મિઝોરમ રાજ્યોમાં વહીવટ અને નિયંત્રણ. આ તમામ જે રાષ્ટ્રો છે તે નોર્થ ઈસ્ટના છે, અને નોર્થ ઈસ્ટના આ 4 છે. યાદ રાખો, જ્યારે પણ એક્ઝામમાં સવાલ પૂછે તો તમારું કન્ફ્યુઝનથી જે બાકીના જે 3 છે તે મૂકી દેતા હોય છે, પણ તમારે માત્ર 4 યાદ રાખવાના છે. કયા છે 4? આસામ, મેઘાલય, ત્રિપુરા અને મિઝોરમ. આમાં અરુણાચલ પ્રદેશ નથી, આમાં મણિપુર નથી, અને આમાં નાગાલેન્ડ નથી. પણ તમને બીજા કોઈ વસ્તુમાં કન્ફ્યુઝન નહીં થશે. તમને જે વાળા જે છે ને, મેઘાલય છે, મિઝોરમ છે અને મણિપુર છે, તેમાં તમને કન્ફ્યુઝન થશે કે આમાંથી કયું રાજ્ય સિક્સ્થ શિડ્યુલમાં નથી. તો યાદ રાખો, મણિપુર નથી. એના તમે કઈ રીતે યાદ રાખશો? તો મણિપુર, તો જેમની પાસે મણી હોય તેમને કોઈ વિશેષ વહીવટ કે નિયંત્રણની જરૂર નહીં પડતી હોય, તે પોતે કેપેબલ હોય. તો યાદ રાખો, એ રીતે તમે ટ્રિકથી યાદ રાખી શકો કે જેની પાસે મણી છે તેને સિક્સ્થ શિડ્યુલની જરૂર નથી. તો માનું છું ત્યાં સુધી તમારા 1 થી 6 શિડ્યુલ કમ્પ્લીટ થઈ ગયેલા હોવા જોઈએ. આ મેં યાદ રાખવાની કેટલીક ટ્રીક હું તમને આપી દઉં છું. કેટલાક પરિશિષ્ટ માટેની. તો જે ફર્સ્ટ છે તે તો તમને યાદ રહેવો જ જોઈએ. ભારત એટલે કે આપણો દેશ સૌથી ઉપર આવે છે, તેથી તેના રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના જે યાદી છે તે આવશે ફર્સ્ટ શિડ્યુલમાં. બીજું કે તેના પછી સેકન્ડ પર શું આવે? લોકો શેના માટે કામ કરતા હોય? લોકો પૈસા માટે કરતા હોય છે. પૈસા પણ ઉપર છે. સૌથી ઉપર કોણ છે? દેશ છે. બીજા નંબર પર આવે છે પૈસા. મૂવી પણ છે મની હે તો હની હે, એટલે બીજા નંબર પર સેકન્ડરી કોણ આવે છે? તો તે આવે છે પૈસા. ઓકે, થર્ડ તમે કેવી રીતે યાદ રાખજો? તો પૈસા માટે આપણે નૈતિકતાને આપણે વેચવાની જરૂર નથી. કેટલીક આપણી જે આપણા મોરલ વેલ્યુઝ હોય તેને આપણે વેચવાની નથી. તો બની શકે કે તમે આટલા સ્ટ્રોંગ બની જાઓ, એના પછી તમે તમારા એથિક્સને વેચી દો પૈસા માટે, થોડા વધારે રૂપિયા માટે. તેના માટે શપથ લેવડાવે છે. તો તેની છે થર્ડમાં. શેમાં છે? થર્ડમાં. અને ફોર્થમાં છે બેઠકોની ફાળવણી. શું છે? બેઠકોની ફાળવણી. ફિફ્થમાં છે એસસી અને એસટી વિસ્તારોમાં વહીવટ અને નિયંત્રણ. અને સિક્સ્થમાં છે આસામ, મેઘાલય, ત્રિપુરા, મિઝોરમ રાજ્યોમાં વહીવટ અને નિયંત્રણ. આગળ વધીએ. સેવન્થ શિડ્યુલ. તેમાં રાજ્ય અને કેન્દ્ર વચ્ચે સત્તાની ફાળવણી, જેમાં 3 લિસ્ટ આપેલા છે. કયા કયા છે 3 લિસ્ટ? સંઘ યાદી, રાજ્ય યાદી અને સંવર્તી એટલે કે સંયુક્ત યાદી. સંઘ યાદી એટલે કે એવા વિષયો કે જેના પર માત્ર કેન્દ્ર સરકારને જ કાયદાઓ બનાવવાનો અધિકાર છે. હાલમાં કેટલા છે? હાલમાં એવા 100 વિષયો છે. આ જે તમારે જેટલા વિષયો છે, પ્રારંભે કેટલા હતા, હાલમાં કેટલા છે, આજે તમે માત્ર ક્લાસ 3 કે ગૌણ સેવાની તૈયારી કરતા હોય તેમાં તમને પૂછાશે. ક્લાસ 1-2માં તમને પૂછાવાની શક્યતા ઘણી ઓછી છે. આજ સુધી તો કોઈ દિવસ નથી પૂછાયું. ફ્યુચરનું નહીં ખબર. ઓકે, અને આમાં હું કંઈ નહીં કરી શકું, આ તમારે યાદ રાખવું જ પડશે. તો સંઘ યાદીમાં કેટલા છે? તો હાલ 100 વિષયો છે. પ્રારંભ સમયે 97 વિષયો હતા. ઓકે. રાજ્ય યાદી એટલે કે જેના પર રાજ્ય કાયદાઓ બનાવશે, જે રાજ્ય સરકાર છે, જેમ કે ગુજરાત સરકાર છે, મહારાષ્ટ્ર સરકાર છે, પંજાબ સરકાર છે, તે બધી સરકાર.
તે હાલ કેટલા છે? 61 વિષયો છે. પ્રારંભ સમયે 66 હતા. ઓકે. અને એક છે સમવર્તી યાદી. સમવર્તી એટલે કે એવા કાયદા જેનામાં કેન્દ્ર અને રાજ્ય બંને જ કાયદાઓ બનાવી શકે છે. બંને જ. કોણ? આની અંદર કેન્દ્ર અને રાજ્ય બંને જ. અને જો બંને વચ્ચે કોઈ પણ પ્રકારનું ક્લેશ થયો, જો આ કહે કે ના હું મારું જ કરીશ, આ કહેશે કે ના હું મારું જ કરીશ, તો તેની અંદર જીત હંમેશા થશે કેન્દ્રની. શા માટે? કારણ કે આપણો ભારત રાજ્યોનો બનેલો સંઘ છે. યાદ રાખો, તે યુનિયન છે, તે યુનાઇટેડ નથી. આપણો દેશ હંમેશા ઉપર આવશે. તો અહીં અગેન આપણો મંત્ર આવે છે કયો? ઓલ ઇઝ વેલ. ઓલ ઇઝ વેલ ને કયો? કોસાઈ ફેડરલ સ્ટેટ વિથ યુનિટરી ટિલ્ટ. તો અહીં તમને જોવા મળે છે તેનું સૌથી બેસ્ટ એક્ઝામ્પલ. અને હજુ તો બંધારણમાં આપણે જેટલા આગળ વધીશું તેમાં હું તમને આના એક્ઝામ્પલ બતાવીને હું તમને બતાવતા નહીં થાકીશ, પરંતુ તમે તેને નોટ કરતા થાકી જશો. તો યાદ રાખજો, એટલા માટે જ હું તમને કહું છું કોસાઈ ફેડરલ સ્ટેટ વિથ યુનિટરી ટિલ્ટ. એટલે કે આપણે ફેડરેશન નથી, આપણે ફેડરલ સ્ટેટ નથી, પરંતુ આપણે ફેડરલિઝમમાં માનીએ છીએ. તો 7 આને તમે કેવી રીતે યાદ રાખી શકો? તો ભાઈ મેં આને એ રીતે યાદ રાખેલું હતું કારણ કે હું ક્રિકેટ ફેન છું. ખાસ કરીને ધોની મારો ફેવરેટ છે ક્રિકેટર. તેની ટી શર્ટનો નંબર 7 છે. તો મેં તેને એ રીતે યાદ રાખેલું છે કે 7 નંબર એટલે કે તે બધાને આખી ટીમને તે એક જોડીને રાખે છે. તેથી તેમાં આવે છે સંઘ યાદી, રાજ્ય યાદી અને સમવર્તી યાદી, કે જેની અંદર કેન્દ્ર અને રાજ્યના સંબંધો બતાવેલા છે. શું બતાવેલા છે? કેન્દ્ર અને રાજ્ય વચ્ચેના સંબંધો બતાવેલા છે. તેને એક બતાવેલું છે કે આપણે યુનિયન છીએ. યુનિયન એટલે કે આપણે એક સંઘ છીએ, આપણે જોડાયેલા છીએ, તે રિપ્રેઝેન્ટ કરે છે. તો તમે તેને એ રીતે યાદ રાખી શકો છો. 8th શિડ્યુલમાં છે બંધારણમાં માન્યતા પ્રાપ્ત ભાષા. કેટલી બંધારણમાં માન્યતા પ્રાપ્ત ભાષા? પ્રારંભે કેટલી હતી? પ્રારંભે ટોટલ ભાષા હતી 14 ભાષા હતી. હાલમાં કેટલી છે? હાલમાં છે ટોટલ 22 ભાષાઓ. તો પ્રારંભ સમયે કેટલી હતી? એક હતી અસમિયા, હિન્દી, બંગાળી, કન્નડ, ગુજરાતી, કશ્મીરી, મરાઠી, પંજાબી, તમિલ, તેલુગુ, સંસ્કૃત, ઉર્દુ, ઉડિયા, મલયાલમ. આ બધી તમારે યાદ રાખવાની છે. હું તેમાં કંઈ નહીં કરી શકું, પરંતુ ગુડ ન્યૂઝ એ છે કે આ માત્ર ક્લાસ 3 અને ગૌણ સેવામાં જ પૂછાય છે. ક્લાસ 1-2માં હજુ સુધી નથી પૂછાયું. ખાસ કરીને છેલ્લા 6-7 વર્ષમાં તો નથી જ પૂછાયા સવાલ. અને સંભાવનાઓ પણ ઘણી ઓછી છે, છતાં પણ આપણે બિલકુલ એમ નહીં કહી શકીએ કે નહીં જ પૂછાય. ઓકે, પણ આટલી ભાષાઓ પૂછાઈ શકે છે જે પાછળથી એડ કરવામાં આવેલી છે. તો કઈ કઈ છે? તો 21માં બંધારણીય સુધારા 1967માં એક ભાષા એડ કરવામાં આવી હતી, તે હતી સિંધી. 71માં બંધારણીય સુધારામાં જે એડ કરવામાં આવેલી હતી તે હતી કોંકણી, મણિપુરી અને નેપાલી. અને સૌથી છેલ્લે 2003માં 92માં બંધારણ સુધારા દ્વારા એડ કરવામાં આવેલી હતી તે હતી ડોંગરી, બોડો, મેથિલી અને સંથાલી. તો યાદ રાખો, ટોટલ આટલી ભાષા એવી છે 8 ભાષાઓ જેને પાછળથી એડ કરવામાં આવી છે. અને આના સવાલો મોટાભાગે પૂછાતા જ હોય છે. તો તમે એ રીતે તમે માત્ર ખાલી આટલા 8 ભાષાઓને જો તમે યાદ રાખો માત્ર, તો બાકીના તમને ઓટોમેટિક તમે એલિમિનેટ કરી શકો કે ઓકે આટલી જે ભાષા છે તે પાછળથી એડ થઈ, તો ઓબ્વિયસલી બાકીની ભાષા પ્રારંભ સમયે હશે જ. આ તમને ઇઝી બનાવી દે છે. 8th શિડ્યુલ કહે છે આપણી ભાષાઓ. ઓકે, અને તમે કેવી રીતે યાદ રાખી શકો? તો સિમ્પલ છે, 8 ભાષાઓ પાછળથી એડ થયેલી હતી એટલા માટે તે 8th શિડ્યુલમાં છે. આ રીતે તમે યાદ રાખી શકો છો. ટ્રીક છે. ઓકે, હવે છે 9th શેડ્યુલ. શું કે છે 9th શેડ્યુલમાં? એટલે કે પરિશિષ્ટ જમીન સુધારણાને લગતા કેટલાક કાયદા. ઓકે, આ પ્રથમ બંધારણીય સુધારો ઇમ્પોર્ટન્ટ. પ્રથમ બંધારણીય સુધારો જે થયેલો હતો સૌથી પહેલા એક જ વર્ષ બાદ 1951 દ્વારા ઉમેરવામાં આવેલો હતો. આના પર આપણે ખૂબ જ ડિટેલમાં ચર્ચા કરીશું આગળ જ્યારે આપણે ભણીશું ત્યારે. તમારું હેડિક જે હાલમાં બની ચૂકેલું છે બેઝિક સ્ટ્રક્ચર ડોક્ટ્રિન. સર, આ તો હવે એ પ્રકારનો સવાલ થઈ ગયો જે રીતે બાહુબલીમાં પૂછતા હતા ને કે કટપ્પા ને બાહુબલી કો ક્યુ મારા, તેમ કે હવે તમે બેઝિક સ્ટ્રક્ચર ડોક્ટ્રિન ક્યારે કરાવશો? એવું હતું તો તમારે સૌથી પહેલા બેઝિક સ્ટ્રક્ચર ડોક્ટ્રિનથી જ તમારે શરૂઆત કરવાની હતી. પણ મારો જવાબ એક જ હશે, ધીરજ રાખો.
તેની અંદર શું છે તો જમીન સુધારણાને લગતું છે, જે અંતર્ગત આ પરિશિષ્ટમાં સમાવિષ્ટ વિષયોને અદાલતમાં પડકારી શકાશે નહીં. શું? અદાલતમાં પડકારી શકાશે નહીં. પછી તે કોઈ પણ અદાલત હોય, હાઈકોર્ટ હોય કે સુપ્રીમ કોર્ટ હોય. પણ આની અંદર કંઈક પ્રોબ્લેમ આવેલી છે. તે શું છે આપણે જોઈશું. ક્યારે? સર પ્લીઝ હવે નહીં બોલતા, પ્લીઝ. ના, પણ હું છતાં પણ બોલીશ. આપણે જોઈશું બેઝિક સ્ટ્રક્ચર ઓફ ડોક્ટ્રીનમાં. ટોટલ કેટલા કાયદાઓ હાલમાં છે? તેમાં 284 કાયદાઓ હાલમાં આ પરિશિષ્ટમાં સમાવિષ્ટ છે. આગળ 10મો શું છે? પરિશિષ્ટ પક્ષ પલટા વિરોધી કાયદો. આ સવાલ વારે તહેવારે પૂછાય જ કરે છે, અને હાલમાં તો તમે જોઈ જ શકો છો કરંટ અફેરમાં કે પક્ષ પલટા કાયદા વિરુદ્ધ પક્ષ પલટા વિરોધી કાયદો છે, તેમાં ખરેખર સુધારણાની જરૂર છે. દેશમાં જે પ્રકારનો માહોલ ચાલે છે, પછી ભલે તે પંજાબ હોય કે પછી MP હોય, મારે વધારે સમજાવવાની જરૂર નથી, તમે અવેર જ હશો. આગળ વધીએ. શું કહે છે? 52મા બંધારણીય સુધારા દ્વારા 1985માં આ જોડવામાં આવેલો હતો પરિશિષ્ટ. અહીં પક્ષ પલટા સંબંધિત વિવિધ જોગવાઈઓનો ઉલ્લેખ છે. કઈ કઈ જોગવાઈઓનો ઉલ્લેખ છે સર? તે આપણે ચર્ચા કરીશું. સર પ્લીઝ. ના, એ નથી, તમે જે વિચારતા છો તે. પક્ષ પલટા આની અંદર જ્યારે આપણે સંસદ કરીશું તેમાં જોઈશું, કારણ કે આ સમજવા માટે તમારે સંસદ સમજવો જરૂરી છે. વાંધો નહીં. 11મો શેડ્યુલ શું કહે છે? પંચાયતી રાજ. પંચાયતી રાજ. આમાં તમે એટલું યાદ રાખજો, 11મો પરિશિષ્ટ છે પંચાયતી રાજ. ક્યારે જોડવામાં આવેલું? 73મા બંધારણીય સુધારા 1992માં. કુલ કેટલા વિષયો છે? 29 વિષયો છે. અને છેલ્લું આપણું જે પરિશિષ્ટ છે તે છે નગરપાલિકા અને મહાનગરપાલિકાની સત્તા અને જવાબદારી, એટલે કે શહેરી સ્થાનિક સત્તા મંડળો. એ જોડવામાં આવેલું હતું 74મા બંધારણ સુધારા દ્વારા 1992. કુલ વિષયો છે 18. આ બંને જ ઇમ્પોર્ટન્ટ છે. શા માટે ઇમ્પોર્ટન્ટ છે? કારણ કે જ્યારે તમે એક્ઝામ પાસ કરશો ત્યારે તમારે આમાં જ કામ કરવાનું છે, આ બેમાં જ. તેથી તમારે આ બંને યાદ રાખવાનું જરૂરી છે. પછી તમે કોઈ પણ એક્ઝામની તૈયારી કરતા હોય, આ તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે. તો માનું છું ત્યાં સુધી તમારા 1 થી 12 તમામ પરિશિષ્ટ તમારા ક્લિયર થઈ ગયેલા હોવા જોઈએ. છતાં પણ તમારે કોઈ પણ પ્રશ્ન હોય, કોઈ પણ કન્ફ્યુઝન હોય તો તમે મને કોમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો. હું ટ્રાય કરીશ કે હું તમને તેનો જવાબ કોમેન્ટમાં જ આપી દઉં. છતાં પણ મારે તેને વધારે ડિસ્કસ કરવું હોય, ડીપલી તમને સમજાવવું હોય તો હું તમને નેક્સ્ટ વિડીયોમાં તમને જરૂર સમજાવીશ. હું પૂરેપૂરો પ્રયત્ન કરીશ. તો અહીં આજનું લેક્ચર આપણું પૂરું થાય છે. આવતીકાલથી આપણું શરૂ થાય છે ફંડામેન્ટલ રાઇટ્સ, જે ખૂબ જ અગત્યના જે ટોપિક છે, જે આપણો શરૂ થવાનો છે. જે તમે એક્ઝામ આપો કે નહીં આપો, તમારે જે આપણા દેશમાં શાંતિથી જીવવું હોય તો પણ તમારે આ સમજવા ખૂબ જ જરૂરી છે, જેથી કોઈ તમારા ફંડામેન્ટલ રાઇટ્સ, જે તમારા અધિકારો છે, જેનો કોઈ અન્ય લોકો અથવા તો ખાસ કરીને સ્ટેટ એટલે કે સરકાર તેનો ગેરલાભ નહીં ઉઠાવી શકે. તો મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી મારા વિડીયોને તમે લાઈક કરી દો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બેલ આઇકન પ્રેસ કરી દો, જેથી મારા વિડીયો તમને રેગ્યુલરલી મળતા રહે. તો મળીએ છીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી સ્ટે સેફ, કીપ લર્નિંગ. થેન્ક યુ એન્ડ જય હિન્દ.